ડિજિટલ પ્રિઝર્વેશનની મુખ્ય જરૂરિયાત શું છે? લાંબા સમય સુધી ડિજિટલ માહિતીને સાચવવી. ડિજિટલ પ્રિઝર્વેશનનો મુખ્ય હેતુ શું છે? માહિતી ભવિષ્યની પેઢીને ઉપલબ્ધ કરાવી. ડિજિટલ ડેટાને શા માટે પ્રિઝર્વ કરવાની જરૂર પડે છે? ઓપ્શન્સ: ફ્રેગિલિટી ઓફ મીડિયા, કોસ્ટ ઓફ રિપ્રોડક્શન. ડિજિટલ પ્રિઝર્વેશનનો મુખ્ય ફાયદો શું છે? નોલેજ કન્ટિન્યુટી, એક્સેસ કંટ્રોલ તથા કોસ્ટ સેવિંગ. ડિજિટલ ઇન્ફોર્મેશનનું શોર્ટ લાઈફ સ્પાન શેને દર્શાવે છે? સ્ટોરેજ મીડિયા ઝડપથી જૂનું થઈ જાય છે. ડિજિટલ પ્રિઝર્વેશનમાં ડેટા ઇન્ટિગ્રિટીનો અર્થ શું છે? ડેટા સંપૂર્ણ સાચા રહેવા. ડિજિટલ ઇન્ફોર્મેશનને પ્રિઝર્વ ન કરાય તો શું થાય? ડેટા લોસ થઈ શકે છે, એક્સેસમાં પ્રોબ્લેમ થઈ શકે છે તથા નોલેજ ગેપ. ડિજિટલ પ્રિઝર્વેશનની મુખ્ય આવશ્યકતા કઈ છે? માઇગ્રેશન, બેકઅપ તથા મેટાડેટા. ડિજિટલ પ્રિઝર્વેશનમાં ઓથેન્ટિસિટી શાના માટે જરૂરી છે? માહિતી સાચી હોવી જોઈએ. પ્રિઝર્વેશન વગરની ડિજિટલ લાઇબ્રેરી કઈ રીતે બને? ઇનકમ્પ્લીટ તથા ટેમ્પરરી. ડિજિટલ પ્રિઝર્વેશનમાં લીગલ ઇસ્યુઝ કયા કયા છે? કોપીરાઇટ, લાઇસન્સિંગ તથા એક્સેસ રાઇટ્સ. ડિજિટલ પ્રિઝર્વેશન લાઇબ્રેરીઝ માટે કેમ જરૂરી છે? રેર અને વેલ્યુએબલ કલેક્શનને સાચવવા માટે. ડિજિટલ પ્રિઝર્વેશનનો હેતુ કઈ બાબત પર કેન્દ્રિત છે? લોંગ ટર્મ એક્સેસ. ડિજિટલ પ્રિઝર્વેશનમાં રિડન્ડન્સી શાના માટે જરૂરી છે? ડેટા મલ્ટિપલ કોપીઝમાં સાચવવા માટે. ડિજિટલ પ્રિઝર્વેશનમાં યુનિવર્સલ એક્સેસ કેવી રીતે મળે? ઓપન સ્ટાન્ડર્ડ્સ અને ઇન્ટરઓપરેબિલિટીથી. ડિજિટલ પ્રિઝર્વેશનમાં મેટા ડેટાનું મહત્વ શેના માટે છે? ડેટા કોન્ટેક્ટ અને સ્ટ્રક્ચરને સમજાવવા માટે. પ્રિઝર્વેશન સ્ટ્રેટેજીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? લોંગ ટર્મ યુઝેબિલિટી. ડિજિટલ પ્રિઝર્વેશનમાં ટ્રસ્ટવર્ધી રિપોઝિટરીનો અર્થ શું છે? રિલાયબલ અને ઓથેન્ટિક ડિજિટલ સ્ટોરેજ સિસ્ટમ. ડિજિટલ પ્રિઝર્વેશન યુઝર કમ્યુનિટી માટે શા માટે મહત્વપૂર્ણ છે? ફ્યુચર રિસર્ચ માટે ડેટાને ઉપલબ્ધ રહે. ડિજિટલ પ્રિઝર્વેશનનો મૂળ હેતુ કયો છે? નોલેજ કન્ટિન્યુટી અને સસ્ટેનેબિલિટી. OAIS મોડેલનો સંપૂર્ણ અર્થ શું છે? ઓપન આર્કાઇવલ ઇન્ફોર્મેશન સિસ્ટમ. OAIS મોડેલ કઈ સંસ્થાએ વિકસાવ્યું હતું? નાસા. OAIS મોડેલમાં SIP નો અર્થ શું થાય છે? સબમિશન ઇન્ફોર્મેશન પેકેજ. OAIS મોડેલમાં AIP શું દર્શાવે છે? આર્કાઇવલ ઇન્ફોર્મેશન પેકેજ. OAIS મોડેલમાં DIP નો અર્થ શું છે? ડિજેમિનેશન ઇન્ફોર્મેશન પેકેજ. મેટાડેટા સ્ટાન્ડર્ડ પ્રીમિસ શું દર્શાવે છે? પ્રિઝર્વેશન મેટાડેટા ઇમ્પ્લિમેન્ટેશન સ્ટ્રેટેજીસ. ડબલિંગ કોર શેના માટે વપરાય છે? મેટાડેટા ડિસ્ક્રિપ્શન માટે. મેટ સ્ટાન્ડર્ડ શેના માટે છે? મેટાડેટા એન્કોડિંગ અને ટ્રાન્સમિશન સ્ટાન્ડર્ડ. ISO 14721 કયા સ્ટાન્ડર્ડ માટે છે? OAIS રેફરન્સ મોડેલ. ઇન્ટરઓપરેબિલિટી માટે મુખ્ય સ્ટાન્ડર્ડ કયું છે? OAI PMH, ડબલિંગ કોર તથા પ્રેમિસિસ. માર્ક 21 સ્ટાન્ડર્ડ મુખ્યત્વે શેના માટે વપરાય છે? બિબ્લિયોગ્રાફિક મેટાડેટા. ISO 16363 સ્ટાન્ડર્ડ કયા માટે છે? ઓડિટ અને સર્ટિફિકેશન ઓફ ટ્રસ્ટવર્ધી ડિજિટલ રિપોઝિટરી. DOI શું આપે છે? persistent identifier. હેન્ડલ સિસ્ટમ કયા આઈડેન્ટિફાયર સાથે સંકળાયેલું છે? DOI. ઇન્ટરઓપરેબિલિટી માટે સૌથી લોકપ્રિય મેટાડેટા ફોર્મેટ કયું છે? XML. લોક્સ નો અર્થ શું છે? લોટ્સ ઓફ કોપીઝ કીપ સ્ટફ સેફ. ક્લોક્સ શું છે? કંટ્રોલ્ડ લોક્સ. ઇન્ટરઓપરેબિલિટી પ્રોટોકોલ Z39.50 મુખ્યત્વે શેના માટે છે? ઇન્ફોર્મેશન રિટ્રાઈવ કરવા માટે. મેટ્સ, મોડ્સ, પ્રેમિસ સ્ટાન્ડર્ડ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? ડિજિટલ પ્રિઝર્વેશન મેટાડેટા. ટ્રસ્ટવર્ધી ડિજિટલ રિપોઝિટરી માટે કયું સ્ટાન્ડર્ડ ઓડિટ ફ્રેમવર્ક છે? ISO 16363. ડિજિટલ પ્રિઝર્વેશનની મુખ્ય પદ્ધતિ કઈ છે? માઇગ્રેશન, એમ્યુલેશન તથા રિપ્રેશન. માઇગ્રેશનનો અર્થ શું છે? ડેટાને નવા ફાઇલ ફોર્મેટ અથવા મીડિયામાં પરિવર્તન કરવું. ઇમ્યુલેશન શું છે? જૂના સોફ્ટવેર હાર્ડવેરને નકલ કરી નવા સિસ્ટમમાં ચલાવવી. રિફ્રેશિંગનો અર્થ શું છે? ડેટાને એક સ્ટોરેજ મીડિયામાંથી બીજા સમાન મીડિયામાં કોપી કરવું. ડિજિટલ પ્રિઝર્વેશનમાં રિપ્લિકેશન શાના માટે છે? મલ્ટિપલ કોપીઝ બનાવવા માટે. ડિજિટલ પ્રિઝર્વેશનમાં નોર્મલાઇઝેશન શું છે? ડેટાને સ્ટાન્ડર્ડ ફોર્મેટ્સમાં કન્વર્ટ કરવા. ડિજિટલ વોટરમાર્કિંગનો ઉપયોગ શેના માટે થાય છે? ઓનરશિપ અને કોપીરાઇટ પ્રોટેક્શન માટે. ડિજિટલ સિગ્નેચરનો ઉપયોગ શેના માટે થાય છે? ડેટા ઓથેન્ટિસિટી અને ઇન્ટિગ્રિટી ચેક કરવા માટે. બીટસ્ટ્રીમ કોપિંગ કયા મેથડમાં આવે છે? રિપ્રેસિંગ. ડિજિટલ પ્રિઝર્વેશનમાં બેકવર્ડ કમ્પેટિબિલિટી શાના માટે મહત્વનું છે? ન્યૂ સિસ્ટમ પર
ઓલ્ડ ડેટા એક્સેસ કરવા માટે. ડિજિટલ પ્રિઝર્વેશનમાં હાઇબ્રિડ મોડેલ મેથડ કઈ છે? બધી જ, એટલે કે માઇગ્રેશન પ્લસ એમ્યુલેશન, રિપ્રેસિંગ પ્લસ નોર્મલાઇઝેશન તથા રેપ્લિકેશન અને માઇગ્રેશન. એન્કેપ્સ્યુલેશન મેથડ શું કરે છે? ડેટા સાથે મેટાડેટા અને ડોક્યુમેન્ટેશન રાખે છે. રિપ્લેસિંગ મેથડ સામાન્ય રીતે ક્યારે જરૂરી છે? સ્ટોરેજ મીડિયા ઓબ્સોલેટ થવા પહેલા. માઇગ્રેશન મેથડનો મુખ્ય જોખમ શું છે? ડેટા લોસ અથવા ક્વોલિટી લોસ. એમ્યુલેશન મેથડનો મુખ્ય ફાયદો શું છે? ઓરિજિનલ લુક અને ફીલ જાળવી રાખે છે. રિપ્લેસિંગ મેથડમાં કયું મહત્વપૂર્ણ છે? રેગ્યુલર કોપિંગ શેડ્યુલ. ડિજિટલ પ્રિઝર્વેશનમાં ક્લાઉડ બેઝ સ્ટોરેજ શેના અંતર્ગત આવે છે? રેપ્લિકેશન અને બેકઅપ. લોક્સ એપ્રોચ કઈ મેથડ સાથે સંકળાયેલું છે? રેપ્લિકેશન. માઇગ્રેશન મેથડ કયા સ્ટાન્ડર્ડ સાથે વધુ સંબંધિત છે? OAIS મોડેલ, પ્રેમિસ અને મિટ્સ. એમ્યુલેશન મેથડનો મુખ્ય પડકાર કયો છે? ટેકનિકલ કોમ્પ્લેક્સિટી, હાઈ કોસ્ટ તથા સોફ્ટવેર મેન્ટેનન્સ. ડિજિટલ પ્રિઝર્વેશનની સૌથી લોકપ્રિય ટેકનિક કઈ છે? માઇગ્રેશન, એમ્યુલેશન તથા ક્લાઉડ સ્ટોરેજ. મેટાડેટા મેપિંગ શેના માટે થાય છે? ડિફરન્ટ સિસ્ટમ વચ્ચે મેટાડેટા ઇન્ટરઓપરેબિલિટી કરવા માટે. ફિક્સિટી ચેક શેને કહે છે? ડેટા ઇન્ટિગ્રિટી વેરિફિકેશન. ચેકસમ અને હેશ ફંક્શન્સ કયા માટે વપરાય છે? ડેટા ઇન્ટિગ્રિટી ટેસ્ટિંગ માટે. ડિજિટલ ક્યુરેશન ટેકનિક કયા માટે છે? એક્ટિવ મેનેજમેન્ટ ઓફ ડિજિટલ કન્ટેન્ટ લાઈફ સાયકલ. ક્લાઉડ પ્રિઝર્વેશન ટેકનિકનો મુખ્ય ફાયદો શું છે? સ્કેલેબિલિટી, રિમોટ એક્સેસ તથા કોસ્ટ ઇફેક્ટિવ. રેડન્ડન્સી ટેકનિકનો અર્થ શું છે? ડેટાની મલ્ટિપલ કોપીઝ બનાવી. ડિજિટલ રિફોર્મેટિંગ ટેકનિક કયા માટે છે? ડેટાને નવા ફોર્મેટમાં કન્વર્ટ કરવા માટે. ડિજિટલ ઓડિટ ટ્રેલ ટેકનિક શું કરે છે? ડેટા યુઝેજ હિસ્ટ્રી ટ્રેક કરે છે. એન્કાપ્સ્યુલેશન ટેકનિક કઈ સાથે સંબંધિત છે? ડેટા પ્લસ મેટાડેટા બાઇન્ડિંગ. ડિજિટલ રાઇટ્સ મેનેજમેન્ટ ટેકનિક શેના માટે છે? કોપીરાઇટ પ્રોટેક્શન માટે. વર્ઝન કંટ્રોલ ટેકનિકનો હેતુ શું છે? ડિફરન્ટ વર્ઝન ઓફ ડિજિટલ ઓબ્જેક્ટ ટ્રેક કરવું. ડિજિટલ ફિંગરપ્રિન્ટિંગ ટેકનિક શેના માટે છે? યુનિક આઇડેન્ટિટી ઓફ ડિજિટલ કન્ટેન્ટ. નોર્મલાઇઝેશન ટેકનિક શેના માટે છે? સ્ટાન્ડર્ડ્સ ફોર્મેટ્સમાં ડેટા કન્વર્ટ કરવા માટે. માઇગ્રેશન પ્લસ એમ્યુલેશનનો સંયોજન કઈ સ્ટ્રેટેજીમાં આવે છે? હાઇબ્રિડ ટેકનિક. ડેટા પ્રોવેનન્સ ટેકનિક શેના માટે છે? ડેટાની હિસ્ટ્રી, ઓરિજિન અને ઓનરશિપને ટ્રેક કરવા માટે. persistent આઇડેન્ટિફાયર ટેકનિક્સમાં શું આવે છે? DOI હેન્ડલ સિસ્ટમ તથા ARK એટલે કે આર્કાઇવલ રિસોર્સ કી. ટ્રસ્ટેડ ડિજિટલ રિપોઝિટરીમાં સર્ટિફિકેશન ટેકનિક્સ કયા સ્ટાન્ડર્ડ પર આધારિત છે? ISO 16363. ડિજિટલ પ્રિઝર્વેશનમાં રેગ્યુલર મોનિટરિંગ ટેકનિક શાના માટે જરૂરી છે? એરર્સને વહેલા શોધવા માટે. ક્લાઉડ લોક્સ નેટવર્ક કઈ ટેકનિક સાથે સંકળાયેલું છે? કોઓપરેટિવ ડિજિટલ પ્રિઝર્વેશન. ડિજિટલ પ્રિઝર્વેશન પ્રોજેક્ટ લોક્સ ક્યાં શરૂ થયો હતો? સ્ટેનફોર્ડ યુનિવર્સિટી. ક્લોક્સ પ્રોજેક્ટનો અર્થ શું છે? કંટ્રોલ લોક્સ. પોર્ટિકો પ્રોજેક્ટ કયા ક્ષેત્રમાં પ્રસિદ્ધ છે? ઈ જર્નલ્સ પ્રિઝર્વેશનમાં. ઇન્ટરનેટ આર્કાઇવ પ્રોજેક્ટ ક્યાં છે? USA. ઇન્ટરનેટ આર્કાઇવ કયા ફીચર માટે પ્રસિદ્ધ છે? વેબએક મશીન, ડિજિટલ પ્રિઝર્વેશન ટૂલ્સ અને ઓપન લાઇબ્રેરી. નેશનલ ડિજિટલ પ્રિઝર્વેશન પ્રોગ્રામ NDIIPP કયા દેશનું છે? USA. ડિજિટલ પ્રિઝર્વેશન કોલિશન DPC કયા દેશનું છે? UK. યુનેસ્કો મેમરી ઓફ ધ વર્લ્ડ પ્રોગ્રામ શેના માટે છે? ડોક્યુમેન્ટરી હેરિટેજ પ્રિઝર્વેશન માટે. યુરોપિયન ડિજિટલ પ્રિઝર્વેશન પ્રોજેક્ટ પ્લાન્ટ્સનો મુખ્ય હેતુ શું હતો? પ્રિઝર્વેશન પ્લાનિંગ ટૂલ્સ ડેવલપ કરવું. શેરપા પ્રોજેક્ટ કયા દેશમાં છે? UK. NDLI કઈ સંસ્થા સંચાલિત છે? IIT ખડગપુર. શોધગંગા પ્રોજેક્ટ કયા પર કેન્દ્રિત છે? ઇન્ડિયન થીસિસ અને ડિસર્ટેશન. કૃષિ કોષ પ્રોજેક્ટ કયા ક્ષેત્રનું છે? એગ્રીકલ્ચર ડિજિટલ રિપોઝિટરી. NDLTD કયા સ્તરે કાર્ય કરે છે? ઇન્ટરનેશનલ. યુરોપિયા પ્રોજેક્ટનો મુખ્ય ફોકસ શું છે? યુરોપિયન કલ્ચર હેરિટેજ ડિજિટલ પ્રિઝર્વેશન. હાથી ટ્રસ્ટ ડિજિટલ લાઇબ્રેરી કયા પ્રકારનું પ્રોજેક્ટ છે? કોઓપરેટિવ ડિજિટલ પ્રિઝર્વેશન પ્રોજેક્ટ. ડિજિટલ પ્રિઝર્વેશન પ્રોજેક્ટ EU DAT કયા ક્ષેત્રનું છે? યુરોપિયન રિસર્ચ ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ડીસ્પેસ સોફ્ટવેર કયા માટે પ્રસિદ્ધ છે? ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી. ગ્રીન સ્ટોન સોફ્ટવેર કયા દેશ દ્વારા વિકસાવવામાં આવ્યું છે? ન્યુઝીલેન્ડ દ્વારા. ડિજિટલ પ્રિઝર્વેશનનું અંતિમ લક્ષ્ય શું છે? લોંગ ટર્મ એક્સેસિબિલિટી અને યુઝેબિલિટી ઓફ ધ ડિજિટલ ઇન્ફોર્મેશન. થેન્ક યુ.